આ બીજો ઝટકો અનિરુદ્ધસિંહ જાડેજાને અત્યારે લાગ્યો છે। 4 સપ્તાહમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો એક કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે તેવું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સામે આવી રહ્યું છે। સુપ્રીમ કોર્ટમાં જવાની પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ એ તૈયારીઓ દર્શાવી છે। અનિરુદ્ધસિંહ રીબડા જે છે તેમને સતત હવે બીજો ઝટકો પણ લાગી ચૂક્યો છે। અનિરુદ્ધસિંહ રીબડા એ હવે હાઈકોર્ટનો જે પડકાર કરતો આ ચુકાદો જે છે તેને સુપ્રીમ કોર્ટની અંદર લઈ જવા માટેની તૈયારી કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને મહત્વપૂર્ણ સમાચાર। જો વાત કરવામાં આવે તો રીબડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ હતો, આ કેસને લઈને ફરીથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક જે વધારો જોવા મળી રહ્યો હતો, એક બાદ એક આ બીજો ઝટકો અનિરુદ્ધસિંહ જાડેજાને અત્યારે લાગ્યો છે। એક બાદ એક જે સમાચાર સામે આવી રહ્યા છે કે 4 સપ્તાહમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો એક કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે કે જેમાં પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ સજા માફી અંગેનો નિર્ણય રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય લીધો છે। અનિરુદ્ધસિંહ રીબડાને રોજ હાજરી પુરાવવાનો પણ કોર્ટ દ્વારા એ આદેશ આપવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ રીબડાની સજા એ સરકારે જે માફ કરી હતી તેની ઉપર હવે ફેર નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે તેવું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સામે આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ એ તૈયારીઓ દર્શાવી છે। આગામી સપ્તાહમાં એ આજે કોર્ટના ચુકાદાની સામે અનિરુદ્ધસિંહ જાડેજા એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે। 1928માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના એ ધારાસભ્ય અત્યારે જે પોપટ લાખા સોરઠિયા ગોંડલના તેમની જે હત્યા કરવામાં આવી હતી તેને લઈ હવે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જે સજા થઈ હતી તે સજાને 2018માં એ માફ કરવામાં આવી હતી। તેની સામે તેમના પૌત્ર એવા હરેશ સોરઠિયા દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેમના આધારે અત્યારે કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ પહેલો ઝટકો અને બીજો ઝટકો એ કે જ્યારે રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસ હતો, આ કેસમાં રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડા બંનેની એ જામીન અરજી આગોતરાની જે મૂકવામાં આવી હતી એ બંને અરજીઓ છે પણ તે પણ નામંજૂર કરવામાં આવી છે। એટલે કે એક બાદ એક બે ઝટકા એ અનિરુદ્ધસિંહ રીબડાને અત્યારે લાગી રહ્યા છે અને તેની સામે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારીઓ કરી રહ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક અત્યારે સામે આવી રહ્યું છે। એ રીબડાનો અમિત ખૂટ આત્મહત્યા કેસ ખૂબ ચર્ચિત અને બંને કેસમાં તેઓ અત્યારે એકમાં તે સજા માફ ઉપર છે તો બીજા કેસમાં તે અત્યારે ક્યાંક ને ક્યાંક ફરાર છે અને ફરાર હોવાથી તેમની ઉપર આ એ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જેમાં એ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ સજા માફીનો જે હુકમ હતો તે રદ કરવાનો અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના આધારે તેઓ હવે એ સુપ્રીમ કોર્ટની અંદર આ મામલે એ પડકાર કરશે, અરજીને પડકારશે। બીજી બાજુ એ અમિત ખૂટ આત્મહત્યા કેસ હતો તેમાં તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા દ્વારા પણ એ નીચલી કોર્ટની અંદર એ આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા ત્યારે એમના પણ જામીન અરજી છે તે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી અને આજ મુદ્દે વધુ વાતચીત કરવા માટે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયેલા છે। પ્રદીપ, એ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને એક બાદ એક બે ઝટકાઓ પડ્યા છે। અમિત ખૂટ આત્મહત્યા કેસમાં તેમના જે જામીન અરજી આગોતરા મૂકવામાં આવી હતી તે પણ ક્યાંક ને ક્યાંક નામંજૂર કરવામાં આવી છે અને બીજું કે જે અત્યારે પોપટ લાખા સોરઠિયા એ મર્ડર કેસ હતો તેમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાને જે સજા માફી કરવામાં આવી હતી આ સજા માફી પણ ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા અત્યારે એ ફરીથી નામંજૂર કરવાની અત્યારે વાત સામે આવી રહી છે। બિલકુલ કૃણાલ, જો વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ રીબડા જે છે તેમને સતત
હવે બીજો એક ઝટકો પણ લાગી ચૂક્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો એ છે કે 4 સપ્તાહમાં તેમને સરેન્ડર કરવાના આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. સાથે જ પોપટલાકા સોરઠિયા હત્યા કેસમાં આ સૌથી મોટા સમાચાર છે. તેમની સજા માફીનો નિર્ણય જે છે તે હાઈકોર્ટે રદ કર્યો છે. બીજી તરફ અનિરુદ્ધસિંહ રીબડાને રોજ હાજરી પુરાવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમની સજા સરકારે માફ કરી હતી એ સરકારને માફ કરેલી સજાને પડકારતો એક રિપોર્ટ જે છે કે અરજી જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી અને આજે એની અંદર સૌથી મોટો ચુકાદો આવ્યો છે. આગામી સમયમાં અનિરુદ્ધસિંહ રીબડા એ હવે હાઈકોર્ટનો જે પડકાર કરતો આ ચુકાદો જે છે તેને સુપ્રીમ કોર્ટની અંદર લઈ જવા માટેની તૈયારી કરી રહ્યા છે. અનિરુદ્ધસિંહ રીબડા સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા એ પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આગામી સપ્તાહની અંદર તેઓ સુપ્રીમ કોર્ટ જશે. જો 4 સપ્તાહની અંદર તેમને સરેન્ડર કરવા માટેની વાત જે છે તે કરવામાં આવી છે. આ તમામની વચ્ચે તેમને વાત કરવામાં આવે કુણાલ તો સુપ્રીમ કોર્ટમાં જવા માટેની જે તૈયારી દર્શાવી છે એ દ્વારા લગભગ એવી વાત એ શક્યતાઓ છે કે જો તેઓ સુપ્રીમ કોર્ટની અંદર જાય છે તેમની અરજી મૂકે છે તો એ એકાદ સપ્તાહની અંદર જ્યારે તેમની તારીખે સુપ્રીમ કોર્ટની અંદર પડશે સુનાવણી જ્યારે હાથ ધરવામાં આવનાર છે તે દરમિયાન આખી આ ઘટનાની અંદર નવા ઘટસ્ફોટ થાય અથવા નવો વળાંક આવે તો પણ કઈ નવાઈ ના કહી શકાય. બીજી તરફ એક એ સમાચાર પણ એ ગુજરાત હાઈકોર્ટની અંદર સામે આવી રહ્યા છે કે જામીન કૂટ કેસની અંદર તેમને આગોતરાની જે જામીન અરજી મૂક્યા હતા તે પણ આ આખા કેસની સાથે સાથે રદ કરવામાં આવ્યા હોવાના સમાચાર એ પણ મળી રહ્યા છે. એટલે કે આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે કે આગામી સમયમાં આવતા સપ્તાહ સુધીની અંદર તેઓ સુપ્રીમ કોર્ટની અંદર જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રદીપ, સાથે સાથે જે 2018માં જે તેમને સજા માફી કરવામાં આવી હતી ત્યારે એ ન્યાયમૂર્તિ એવા ડીએમ દેસાઈ અને સાથે સાથે એડીએમ જે આવડા કોર્ટ હતી કોર્ટમાંથી જે જજ હતા તેમના દ્વારા જે આ ચુકાદો આપવામાં આવ્યો હતો અને સાથે સાથે એ જેલના અધિકારી હતા બિસ્ટ તેમને પણ ફરમાન આપવામાં આવ્યું છે કોર્ટ દ્વારા. બિલકુલ કૃણાલ, આખી આ ઘટનાની અંદર એ તપાસના એ આદેશ પણ આપવામાં આવ્યા છે. બીજી તરફ એ પણ વાત કરવામાં આવી રહી છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આખી ઘટનામાં સજા એ માફી ને પડકારતી અરજીને લઈને આજે જયારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે 2018ની અંદર જે અનિરુદ્ધસિંહ રીબડા છે તેમના પુત્રો દ્વારા જે આખી અરજી લખવામાં આવી હતી અરજીના આધારે તેમને સજા માફી મળી હોવાની વાત પણ સામે આવી હતી. પરંતુ આ તમામ એ વાતની અંદર તેમને 18 વર્ષ સુધી એ જેલવાસ તેમને ભોગવ્યો હતો. 1997ની અંદર આ ઘટનામાં સજા પડી હતી. 1981માં ઘટના બની હતી. પરંતુ જયારે 2018ની અંદર તેમની સજા માફી થઈ અને ત્યારથી અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન રાજુ સખ્યા કે જેમને હાઈકોર્ટની અંદર એક પીઆઈએલ પણ કરી હતી. પરંતુ લોહીના સંબંધ ન હોવાના કારણે તે મામલે કોઈ પણ અરજી કરવામાં અથવા સુનાવણી લાંબી નહોતી ચાલી. ત્યારબાદ કોરોના કાળ આવ્યો અને હવે જ્યારે પોપટલાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ આખી આ ઘટનાની અંદર થોડા સમય પહેલા એક અરજી કરી હતી જેના આધારે હવે આ આખો આદેશ ગુજરાત હાઈકોર્ટ આપવામાં આવ્યો છે. સાથે સાથે જયારે 2018ની અંદર સજા માફી થઈ હતી એ દરમિયાન જે કંઈ પણ ઘટના બની હતી જે દસ્તાવેજી પુરાવાના આધારે સજા માફી કરવામાં આવી હતી આ તમામને લઈને હાઈકોર્ટ દ્વારા એ તપાસ માટેની પણ વાતચીત આગામી સમયમાં કરશે. જી બિલકુલ પ્રદીપ, માહિતી આપવા બદલ. તો જે અત્યારે એક બાદ એક અનિરુદ્ધસિંહ જાડેજાને 2 ઝટકા પડી ચૂક્યા છે અને સાથે સાથે જ એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ તેમની જે સજા માફી છે તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં જોવાનું એ છે કે આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજા જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે શું સુનાવણી કરવામાં આવે છે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ સુનાવણીના આધારે શું ચુકાદો આપવામાં આવે છે. બીજી બાજુ એ અમિત ખૂટ આત્મહત્યા કેસ છે તેમાં તેમને જે આગોતરા જામીન મૂક્યા હતા એ આગોતરા જામીન પણ એ કોર્ટ દ્વારા એ નામંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે એક બાદ એક 2 મોટી ફટકાર પડતા હવે ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમે ટીવીમાં જોતા હોય તો અમારી GTPL ઉપર 285 નંબર ઉપર ન્યૂઝરૂમ ગુજરાતને નિહાળો અને બીજા લોકો સાથે શેર કરો. વધુમાં વધુ સમાચાર તમને ટીવી સ્ક્રીન ઉપર જોવા મળશે અને જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.